જય જવાન જય કિસાન. તો હવે બટાકા કાઢવાની શરૂઆત કરી નાખવાની છે એટલે પપ્પાને બેન હવે જવાનું છે નવું મશીન લેવા. તો પપ્પાએ જો ગાડી કાઢી નાખીએ અને આપણે હવે અહીંયા જઈને તમને બતાવીશું કે મશીન કેવું લાવે છે. જો આપણે મશીન લેવા જવાનું છે એટલે વચ્ચે કાકાને લેવા આવ્યા છે. મશીન લેવા જાવ પણ મારા પપ્પા અમારા પરમ મિત્ર વગર જો જોય એમ નહીં એટલે મિત્રને લેવા એટલે ઉભા રહે. સાચી વાત નહીં? તો જો ભાગ્ય તે આવી ગયું અને આપણે જવાનું છે અંદર. જો ટ્રેક્ટર ઝડપી આવી ગયું અંદર. ટ્રેક્ટર બહુ ઝડપી આવી ગયા પપ્પા. હા જો મારું ભાગ્ય તો એગ્રીકલ્ચર. ચાલે ટ્રેક્ટર કાઢવા જશે. જો ઘણા ખરા રાહ જોઈને જ ઉપર મોડશું થાય. ભાઈ આવી જાય. ડ્રોન શૂટ આવી ગયું છે. આ પેડા કા વેલા આયા હો? પેડા બીજા લાયા હી? હા તમારે તમારે ભાઈ આવો. તો જો મશીને લગાડીને તૈયાર કરવાનું શું છે. જય જવાન જય કિસાન. તો હવે બટાકા કાઢવાની શરૂઆત કરવાની છે એટલે આગળ તમને બતાવી ઘેરથી કે બટાકા લેવા મશીન આપણે આવી ગયો છે. લગભગ અમારા ઘેર તો 20-25 વર્ષથી પહેલું મશીન છે અમારા ઘરનું. હવે અમે પોતાનું લઈ લીધું છે. તો પપ્પા આ મશીનમાં ખાસિયત શું છે? આપણે મશીનમાં એવું બટાકા ખેડૂતો કાઢવા માટે આકા થતા હતા તો ભેજ વધારે હોય તો બટાકું નીકળતું જ ના અને મશીનમાંથી ભરાઈ જતું હતું. કારણ કે અહીંથી જેવું મોડ એવું ડાયરેક્ટ ફાળવું આટલે હતા એટલે મશીન ભરાતું હતું. તો પ્રભાસિંગે આના ફાળવું જો આટલા દૂર કર્યા છે. મશીન હવે આટલા આવીને ભરાશે તો ઉપર કોડે એવું નથી એટલે ડાયરેક્ટ માટી નીકળી જશે. બીજા નંબરમાં મશીન અમુક ટાઈમ ભેગું થતું હતું તો આ 2 સપોર્ટ માર્યા છે અને આ તો બધા મારે જ છે પણ એમાં આ 2 સપોર્ટ પછી પેલો ફાળવો દૂર કરે છે એટલે જેથી અને ઉપર આગળનો ગાળો વધાર્યો છે જેથી કરી મશીન ક્યારે ભરાશે બાથ નહીં ભરે અને એ ભરાશે નહીં. અને લોખંડ તો એમનું એવું આપેલું જ છે એટલે હું તો એવું કહું છું કે જેને પણ મશીન જૂનું હોય એને કંઈક સુધારવું હોય તો પણ અહીંયા આવે અને નવું લેવું હોય તો પણ અવશ્ય એકવાર ભાગ્યોદયની મુલાકાત લે. ભાગ્યોદય એગ્રીકલ્ચર સ્કીન આઈડી ઉપર આપણો નંબર પણ નાખવાના છીએ. ડીસા ધાનેરા 4 રસ્તા ભીલડી રોડ ઉપર એમનું આ એગ્રીકલ્ચર આવેલું છે. અને આમ તો જો કલરમાં તો હજુ અહીંયા લોખંડ આ કટિંગ છે તો એ કટિંગ પણ જબરજસ્ત છે. એમનું જે લોખંડ કટિંગ આ બધા મશીનનું કટિંગ કરવું પડ્યું છે એ પણ વ્યવસ્થિત કરેલ છે. કલર તો કોઈ જૂના ઉપર પણ મારી શકે એટલે ખરેખર એમનું કામ બહુ સંતોષકારક છે. અવશ્ય એકવાર હું તો કહું છું કે હું તો આવું છું 3 મશીન લઈ ગયો પણ તમારે પણ એકવાર મશીન નવું વસાવવું હોય તો ભાગ્યોદય એગ્રીકલ્ચરની મુલાકાત લેજો. અને આ રીલ જે લોકો બતાવશે એમને થોડું ડિસ્કાઉન્ટ પણ આપશે તો બતાવજો. એનો ખેડૂતને લાભ મળે. આપણું તો એક જ સપનું છે કે આપણા ખેડૂતોને વ્યાજબી ભાવે સારી વસ્તુ મળે એટલા માટે આપણે વિડીયો બનાવવાના થતા હોય છે. આપણે કોઈ એડ બેડ ક્યારેય કરવી નથી પણ સારી વસ્તુ અને સસ્તી વસ્તુ જે એક જગ્યાએ મળતી હોય તો 100% વિડીયો બનાવીને લોકોને બતાવવો જોઈએ. જય જવાન જય કિસાન. તો આપણે આ મશીન ઘેર જઈને ચેક કરશું અને તમને વિડીયોમાં બતાવશું કે કઈ રીતે હેડે કેટલો બટાકા કાઢે છે. તો તમારે પણ લાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. જય જવાન જય કિસાન. તો મશીન લેવા અમારા ભરતભાઈ આવે. ભરતભાઈ મશીન કેવું લાગ્યું તમને? હા સારું જો તૈયાર કરીને મેળ દીધું છે. હવે આપણે એને લઈ જવાનું છે ઘેર. હા ઘેર જઈને લાઈવ બતાવશે કે જો બટાકા કેવા નીકળે છે નહીં. લગભગ કેટલા ઘણા મસ્ત લાગ્યો. અમારા ઘેર કેટલા વર્ષે મશીન જતું છે પહેલું ખબર હે? 20-25 વર્ષ છે. અમારા ઘેર મશીન નહીં એટલે અમે લેવા આવ્યા. જય જવાન જય કિસાન. આજે બટાકા કાઢવાની શરૂઆત કરવાની હતી એટલે અમે મશીન આમ તો પહેલાં તો પેટી વાવવાનું મશીન લીધું, મગફળી કાઢવાનું લીધું ને હવે પ્રભાસિંગ એવું કહેતા હતા કે એક મશીન સારું તમે લઈ લો તો અમને એમનું કામ બધું ગમ્યું હતું અને અમારા પાસે મશીન હતું નહીં. અમે મશીન એકબીજા ભાઈઓને લઈને કાઢતા હતા તો આજે મશીન લેવાનું થયું. અને ખરેખર મશીન આજે ઘણા સમયથી તકલીફ હતી અમારા મશીનમાં કે આ જે ફાળવું હશે એ આ દાઢા બરાબર હતા
એ બટાકા આગળ થઈ અને નીકળી જતો હતો અને એ બટાકા ટાયરમાં બગડી જતો હતો. પણ જો આપણે આ ફાળવું પાછા કર્યા જેના કારણે દાદા આગળ છે ને એક પણ બટાકો આગળ આવવાની ચિંતા જ નથી. હવે મશીન જેવો ભરાઈ રહેતું હતું એ ભરાશે જ નહીં. બટાકો આટલેથી ઉપર છે એટલે બટાકો મશીન ભરાવાનો પ્રશ્ન ઝીરો થઈ જશે. એમનું કટિંગ લોખંડ એ તો બધાએ આગળ મશીન બધાએ જોઈએ જ છે, વધારે કોઈ કહેવાનું નથી. પણ ખરેખર એકવાર જો કોઈને પણ મશીન લેવું હોય બટાકા કાઢવાનું તો ભાગ્યોદયની મુલાકાત લેજો. ભીલડી રોડ ઉપર જે ધોંધળકા રસ્તા ખરેખર જુઓ 2 સપોર્ટ માર્યા છે અને લોખંડ પણ એ વાપર્યું છે. બધી રીતે સારું કામ છે. જેને પણ મશીન બટાકા કાઢવાનું જોતું હોય એ અમે સ્ક્રીન આઈડી પર નંબર નાખી રહ્યા છીએ એમનો. આમ તો હાલ તો લગભગ આખું ગુજરાત એમનું ઓળખતું થઈ ગયું છે. એમને ઘણા મશીન લોકોને આપ્યા છે ને સંતોષકારક કામ પણ છે. હજુ સુધી કોઈ એમની કમ્પ્લેન મારા ઉપર આવી નથી કે ભાઈ એમની કમ્પ્લેન ખરાબ હોય. તો 100% જેને મશીન લેવું એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાગ્યોદય એગ્રીકલ્ચરની. અને તમે પણ નવું મશીન વસાવો અને તમારા બટાકા સારા ઉત્પાદન મેળવો એવી અમારી શુભકામનાઓ. જય જવાન જય કિસાન. જો ભરતભાઈ ચેક કરે અને મશીન હવે ઘેર લઈ જવાનું તૈયાર થઈ જઈએ. જો અવાજે નહીં કરતો નહીં પપ્પા. તો ભરતભાઈ ઘેર મશીન લઈને જાય. હવે ગેસ ચાલુ કરીને બતાવશું. અને મલ્ચિંગ મશીન કોઈને જોતું હોય તો પણ આ રીતે અમારે ઘેર લઈ જઈએ જ નથી. જો અમે ખાલી મશીન જોડાવ તો કેટલા બધા આવે એને કોઈ. તો એ મશીન લઈને ઘેર નીકળી જાય હવે. અને આપણે ઘેર જઈને બતાવશું કે મશીન કેવું કામ કરે. પિનલ બેદા આજે ભાગશાળી છે કે બધી જ વસ્તુનું ઓપનિંગ પિનલ જ કરે છે. આજ બટાકા કાઢવાની શરૂઆત કરે છે અને પિનલ જો આજે કંકુ તિલક કરી અને મશીન નવું લાયા છે. મશીન કેવું હેડે છે એ પણ યુટ્યુબમાં બતાવવાનું છે અને શરૂઆત કરે છે આજે. બટાકાના ભાવ 200 આજુબાજુના છે. બટાકાના ભાવ વેપાર કરશું એ પણ અમે તમને જાણ કરશું શું ભાવ વેપાર કર્યા છે. જોતા રહેજો મારા નવા વિડીયો. હા તો ફાઇનલી આપણે બટાકા કાઢવાની શરૂઆત કરી નાખી છે. અને જો બટાકા લાઈવ બતાવું છું કે ઢગલા બટાકા નીકળ્યા છે. જો ઘણા કે એવું લાગશે કે ઢગલા કરીને વિડીયો બનાવ્યા છે. જો ભરતભાઈ લાઈવ બટાકા કાઢી રહ્યા અને ખરેખર મશીન એક નંબર નીકળ્યું છે. ઉરેશભાઈ શું કહેવું મશીન જેવું હે એકદમ રેડી ટકા. જો થોડા ઘણું ભેનું પડે ને તો આ મશીન કોમ આવે એવું છે. આપણે બીજો વિડીયો પણ બતાવશું. જો આ બટાકાના આપણે બોણ કાપવાના છે એટલા માટે મોસમ પહેલાં અમારે કાઢવી પડે કારણ કે ટ્રેક્ટર વળવાની જગ્યા ન રહે એટલા માટે. તો બટાકા આ કાઢશે એટલે પણ બતાવશું ને. મોસમનું બટાકું એકદમ સારું નીકળ્યું જુઓ.